નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી આ વિસ્તારોમાં પડશે માવઠું તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે માવઠાને લઈને સૌથી મોટી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો 28થી લઈને 30 આસપાસ રાજ્યના વાતાવરણની અંદર પલટો આવવાની સાથે સાથે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ ભાગોની અંદર જે છે એ કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોની અંદર માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે। હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 28થી લઈને 2 એપ્રિલ સુધી પણ વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર ગત સપ્તાહથી જ વાતાવરણ જે છે એ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તેમજ એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થવાથી વાદળછાયું વાતાવરણ પણ જોવા રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર ગરમીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।